આગામી 48 કલાકમાં મેઘરાજા રાજ્યમાં પધરામણી કરશે. ચોમાસું ધીરે ધીરે આગળ વધશે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 23 થી 25 જૂન વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. આદ્રા નક્ષત્રમાં વરસાદ આવવાથી ચોમાસું સારું જાય તેવી આગાહી છે. 29 જૂનથી 4 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, આહવા, સુરત, ભરૂચ, વડોદરામાં પડશે વરસાદ. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મહીસાગર, ઉત્તર ગુજરાત, પંચમહાલમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. આ વખતે ચોમાસું કંઈ મોડું બહુ પડ્યું ગણાઈ શકાય નહીં, કારણ કે આદ્રામાં વરસાદ આવે તો એ ત્યાં સુધી વાવેતરો સારા થાય. અગાઉના વૃક્ષી નક્ષત્રમાં વાવેતરો બરાબર થતા નથી. ત્યારબાદ 29 જૂનથી 4 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો જે પ્રકારે અંબાલાલ પટેલ પણ જણાવી રહ્યા છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં મેઘરાજાની પધરામણી થશે અને હવે પછીના દિવસો જે છે તે ખૂબ મહત્ત્વના વરસાદની સિઝનને લઈને થશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી બાદ હવે ધોધમાર વરસાદ ખાબકી શકે છે. 29 જૂનથી 4 જુલાઈનો ગાળો તો એવો હશે કે જ્યાં પુષ્કળ વરસાદ વરસશે તેવું આગાહીમાં કહેવામાં આવ્યું છે. જોકે આજે 22મી જૂન છે, એટલે આજે કયા કયા વિસ્તારોમાં આગાહી છે તે પણ આપણે હવે બતાવીશું, જેથી કરીને આપનો જિલ્લો તેમાં છે કે નહીં તે પણ આપ જાણી શકો અને આપના જિલ્લામાં કેટલો વરસાદ રહેશે, આપના શહેરમાં કેટલો વરસાદ રહેશે તે જાણવું પણ ખૂબ મહત્વનું છે. તો આપણે 22મી તારીખે એટલે આજના દિવસની આગાહી બતાવીએ કે જે કરવામાં આવી છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તે બિગ વોલ પર સમજીશું. આપ જુઓ, 22મી તારીખે લગભગ સાર્વત્રિક મધ્યથી લઈને દક્ષિણ સુધીના વિસ્તારોમાં વરસાદ છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે જે દેખાઈ રહ્યું છે. અહીંથી આપ તમામ વિસ્તારોને વાંચી શકશો કે જે અમદાવાદ, આણંદ, ત્યારબાદ ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, આજના દિવસે બધે જ વરસાદ છે. આપ જો નવસારી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, એટલે આપણે જોઈએ તો આમ જોઈએ તો ઉત્તરને બાદ કરતાં તમામ જગ્યાએ વરસાદ આજના દિવસમાં જોવા મળશે. એટલે ચાહે મધ્ય ગુજરાત હોય, ચાહે સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય, એટલે ઉત્તર ગુજરાતના જે 4 જિલ્લાઓ છે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા અને વાવથરાદ, 5 જિલ્લાઓ, તે 5માં વરસાદ નથી જોવા મળી રહ્યો. ત્યાર એ સિવાયના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ ગ્રાફિકલી મેપ ઉપર આપ જોઈ શકો છો, જે આજના દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.